ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને ટૂંક સમયમાં ઈ-બસની સુવિધા અપાશે। પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા જુદા નગરોને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે। ભાવનગર શહેરને 100 ઈ-બસની ફાળવણી કરવામાં આવશે। તેના માટે રોડ મેપ પણ તૈયાર કરી દેવાયો છે, જેમાં પ્રથમ તબક્કે ઈ-બસ માટે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તેમજ આ રોડ 28 કિલોમીટર સુધી ઈ-બસ સુવિધા મળશે। તેના માટે નગરજનોમાં ખુશીનો માહોલ છે। એક તરફ નગરજનોને ઈ-બસની સુવિધાની જાહેરાત થતા રાહત થઈ છે, તો બીજી તરફ લોકોનું કહેવું છે કે તમામ કામો સમયસર પૂર્ણ થાય અને તેની સુવિધા મળી રહે, કારણ કે અગાઉ સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત થઈ હતી, જે સફળ નહોતી થઈ, કારણ કે શહેરમાં એક જ સિટી બસ છે અને એ પણ માત્ર શહેરના ભરતનગર વિસ્તારમાં એક જ રૂટ પર ચાલી રહી છે। તેથી ઈ-બસ સેવાની સાથે સાથે લોકોને સિટી બસની સેવા પણ મળે તેવી માંગ છે। હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરીફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને 28 કિલોમીટરનો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે। એમાં 16 રૂટ બનાવવામાં આવ્યા છે, જે 16 રૂટની અંદર 8 રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓને પણ કવર કરતા હોય। હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી 28 કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરવી, ઈ બસનું ઉદ્ઘાટન કર્યા, ઈ બસો 100 આપવાના છે, વાતું પહેલા કરી નાખે છે। તમે લાવો ભાવનગરમાં સિટી બસ, તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકવવા પડે છે, એ તો ન ચૂકવવા પડે। તો મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકીને મનોરંજનની મજા માણી, બાળકોના જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરાવ્યો, ભૂલકાઓની સલામતીને ભૂલીને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી। ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી જાદુનો શો જોવા લઈ જવાયા। એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે, તો બીજી તરફ સલામતીને નેવે મૂકતા દ્રશ્યો જોવા મળ્યા। શિક્ષકોની સારા ઘડતર આપવાની જવાબદારી સામે શિક્ષકો પોતાના વિભાગની જ ગાઈડલાઈન ભૂલ્યા। ઘેટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ શાળાના બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યા, તો વિવિધ શાળાઓમાંથી જોખમી પરિવહન કરી વાહનો ટાઉન હોલ કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ છે। એક બે નહીં, પરંતુ અનેક શાળાના વિદ્યાર્થીઓ ટાઉન હોલ પહોંચ્યા હતા। આ વાહનોને ન તો પોલીસે અટકાવ્યા, ન તો માર્ગ સલામતીની વાતો કરતા તંત્રે અટકાવ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો જોખમી રીતે કેમ સવારી કરાવવામાં આવી છે તે મોટો સવાલ, શું પરિવહનની ગાઈડલાઈનનું આ રીતે પાલન થાય છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો બાળકોની સલામતીનું શું છે શિક્ષણ વિભાગની પરિવહનની ગાઈડલાઈન, શું ગાઈડલાઈન ખબર નથી આ શિક્ષકોને, તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થાય છે। કોઈ દુર્ઘટના ઘટે તો આખરે જવાબદાર કોણ, કેમ આ જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો? તો સંવાદદાતા કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારની જોખમી સવારી આ બાળકોને કરાવવામાં આવી, ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, શું અપડેટ છે આપની પાસે કેતન? લુગના જણાવી દઉં કે એક બાજુ તંત્ર જે સેફટીની હોય છે વાતો કરતું હોય છે કે 6 સવારી હોય છે કે 3 સવારી હોય તો પણ જે તેને મેમો આપવામાં આવતી હોય છે, સ્પીડ વધુ હોય છે તો મેમો આપવામાં આવે છે, તો બીજી બાજુ તમે જોઈ શકો છો અહીંયા કેટલાક વિડીયો આવ્યા છે કે જેમાં ઘેટા બકરાની જેમ જે ટ્રક હોય છે, ટ્રેક્ટર હોય છે, તેમાં છોકરાઓને ભરી અને મહેસાણાના ટાઉન હોલ ખાતે જે જાદુગરનો શો હોય છે તે જોવા લાવવામાં આવ્યા છે। એટલે કે અનેક સવાલો થઈ રહ્યા છે। એક બાજુ કે આ જે ટ્રક લઈને બહારથી આવતા હોય છે તંત્ર દ્વારા રોકવામાં પણ ના આવ્યા। આમ તો સામાન્ય રીતે તમે 3 સવારી જવા છે તો પણ જે તંત્ર હોય છે તેમાં રોકવામાં આવે છે, પૂરત કરવામાં આવતી નથી, આમ 3 લોકો જ્યાં છે। તો બીજી બાજુ આઈટા ટ્રક ભરી અને જે છોકરાઓ હોય છે તેને ટાઉન હોલ માટે લાવવામાં આવે છે, પરંતુ કોઈ તંત્ર દ્વારા તેમને રોકવામાં ના આવતા। શિક્ષણ તંત્ર જે હોય છે, શિક્ષણ તંત્ર ગાઈડલાઈન હોય છે તેનું પણ સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા પણ દ્રશ્યો પ્રકૃતિ કરી શકાય છે। કેમ કે જો આ જોખમી સવારી હોય છે તેમાં અનિશ્ચિત બનાવ બને તો એના માટે જવાબદાર કોણ રહેશે તેને લઈ પણ અનેકો સવાલો થઈ રહ્યા છે। બિલકુલ કેતન, એવી તો શું ઇમરજન્સી આવી હતી કે શાળાએ જાદુનો શો બતાવવા માટે ટ્રક અને ટ્રેક્ટરમાં બેસાડવા પડ્યા? આ શાળાનું નામ શું છે? એક જ શાળા હતી કે અન્ય શાળાઓમાં પણ આ જ ઘટના બની છે?
એક શાળાની આ વાત નથી, અનેક શાળાઓની વાત છે. અનેક શાળાના જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અહીંયા શો જોવા માટે લાવવામાં આવ્યા હતા. સવાલ એક થઈ ગયો છે, એવી તો કઈ ઇમરજન્સી હતી, એવી તો શું જરૂરિયાત હતી કે એમને આ રીતે ઘેટા બકરાની જેમ એક ટ્રકમાં લાવવામાં આવે? જો આ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તો તેના માટે જવાબદાર કોણ? શું આ માટે શિક્ષણ તંત્ર કોઈ જવાબ આપશે ખરા? કારણ કે આ અનેક જગ્યાએ જોયું છે કે આ રીતે જો બેદરકારી રાખવામાં આવે છે, કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય છે, અનેક વાલીઓને આનો ભોગ બનવાનો હતો, અનેક જે વાલીઓને આને ભોગ બનવાનો વારો આવતો છે, ત્યારે શિક્ષણ તંત્ર સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે કે આ જોખમી સવારી કેમ આવી જોખમી સવારી કરવી પડી આપણે? બિલકુલ કેતન, શાળાના જે શિક્ષકો છે, આચાર્ય છે, તેમની સાથે શું આપની વાતચીત થઈ છે? શું કહી રહ્યા છે તેઓ? આ મામલે હજી સુધી કોઈ શાળાના શિક્ષક કે જે આચાર્ય છે એમને વાત થઈ નથી, પરંતુ ચોક્કસથી અનેક સવાલો થઈ રહ્યા છે કે આ રીતે જાદુનો શો બતાવવા માટે લાવવા કેટલા યોગ્ય છે. કેમ કે જે શિક્ષણ તંત્રની કોઈ ગાઈડલાઈન હોય છે, ગાઈડલાઈનનું પણ પાલન ના થતું હોય તેવું ચોક્કસથી વિડીયોમાં જોઈ શકાય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે અનેક જે વિદ્યાર્થીઓ હોય છે તેમને ટ્રકમાં લાવવામાં આવે છે, તેમને ઉતારવામાં આવે છે અને પછી શો દેખાડવામાં આવે છે. એવી તો શું ઉમ્મીદ હતી શો બતાવવાની કે ભાઈ આ રીતે ઘેટા બકરાની જેમ તેમને લાવવા માટે તારા માટે કોઈ? જી કેતન, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની ગાઈડલાઈન છે અને કઈ રીતે તેનું પાલન થઈ રહ્યું છે, જુઓ આ જોખમી સવારીના દ્રશ્યો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આજમાં મોટી